સામાન્ય રીતે શું થાય છે કે સંતનું નામ આવતા જ આપણા માઇન્ડમાં એક ઇમેજ બને છે કે બહુ દાઢી જ હશે. એમની જે વેશભૂષા હશે એ બહુ જ સિમ્પલ સરળ હશે. પણ તમારી વેશભૂષા જોઈને, ટોપી જોઈને હા. લાગે છે કે બહુ જ કલરફુલ રહે છે. દુનિયા જ તમારા રંગીન videos. હોય તો સાધુએ પણ રંગીન રહેવું જોઈએ. બહુ સરસ. બહુ સરસ. જો 7 રંગોથી ભરેલી દુનિયા હોય માય ડિયર સિસ્ટર, 7 રંગોથી ભરેલી દુનિયા છે તો મને શું વાંધો હોય? અને હું કોઈ સાધુ નથી, અને હું કોઈ મહાત્મા નથી કે જેણે દક્ષિણા લીધી હોય. હું કોઈ વર્ણ વ્યવસ્થાની વાત નહીં કરું. હું એક ગુરુનો શિષ્ય છું અને એક સાધારણ માણસ છું. અને કોઈ સરનેમ પૂછે તો હું શુક્લવંશી છું, બ્રાહ્મણ છું. તો જે 7 બ્રાહ્મણોની વેશભૂષા છે એને મેં ધારણ કરી છે, અને ગુરુના સંબંધે મારી પરંપરાને આગળ ધપાવવામાં પાદુકા ધારણ કરી છે. અને ટોપી કોઈ આવ્યું તો એ મને આપી ગયું. તમે પણ કંઈ આપશો તો એ પણ સ્વીકાર્ય છે. તમે ઈચ્છો તો મને કંઈ પહેરવા આપી શકો છો, હું પહેરી લઈશ.